હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મહાત્મા ગાંધી વિશે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે મોરબીનું રાજકારણ ગરમાયું છે। માફી માંગવાના એક વિડીયોમાં ધારાસભ્યએ દ્રષ્ટાંત આપતા કહ્યું કે ગાંધીજી દારૂ પીતા થઈ ગયા હતા। ધારાસભ્યના નિવેદનને અસત્ય અને રાષ્ટ્રનું અપમાન ગણાવી શહેર કોંગ્રેસે મોરબીના નગર દરવાજા ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહે જણાવ્યું હતું કે ધારાસભ્ય વરમોરા બિનજવાબદાર નિવેદનો કરી રહ્યા છે અને કોંગ્રેસે તેમની તાત્કાલિક માફી અને જો માફી ન માગે તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની માંગ કરી છે। છેલ્લા ઘણા દિવસોથી હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય માનનીય પ્રકાશભાઈ વરમોરા સાહેબ દ્વારા ઘણા વિડીયો મેં વાયરલ જોયેલા છે, ઘણા બફાટ કરે છે। ત્યારે આજે એક સવારમાં મને વિડીયો મળ્યો, એની અંદર પ્રકાશભાઈ વરમોરા કહી રહ્યા છે કે મહાત્મા ગાંધી પણ દારૂના રવાડે ચડી ગયા। આ ક્યાં કેટલા અંશે વ્યાજબી? મહાત્મા ગાંધી દારૂ પીતા હતા એવું કોઈ પણ એક પણ જગ્યાએ લેખિતમાં ક્યાંય એમને વાંચ્યું હોય, ક્યાંય સાંભળ્યું હોય તો તેને અત્યારે લોકો સમક્ષ રજૂ કરવું જોઈએ। આ માત્ર ને માત્ર મહાત્મા ગાંધીનું નહીં પણ સમગ્ર ગુજરાતનું અને સમગ્ર દેશનું અપમાન છે। ત્યારે આજરોજ સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા નહેરુ ગેટ ચોકની અંદર અમે પ્રકાશ વરમોરા હાય અને પ્રકાશ વરમોરા રાજીનામું આપે એવી માંગ સાથે એમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો છે। તાત્કાલિકના ધોરણે માનનીય ધારાસભ્યશ્રીએ માફી માંગવી જોઈએ, અથવા જો માફી ન માગે તો અમારી કોંગ્રેસની માંગ છે તેને કે રાજીનામું આપી દેવું જોઈએ।